સ્પર્ધા ધ JGIS ફેસ્ટ આંતરશાળાકીય સાહિત્યક અને ખેલ પ્રતિસ્પર્ધા શનિવાર 20 જુલાઈ 2024. શિક્ષા ક્ષેત્રીય ઘટનાઓમાં જીવંત ગૌરવવંતી સ્પર્ધા ધ JGIS ફેસ્ટ 2024 એક આંતરશાળાકીય સાહિત્યક અને ખેલ પ્રતિસ્પર્ધા અમદાવાદમાં 20 જુલાઈ 2024ના સ્કૂલ કેમ્પસમાં સાવરના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સવારના 8 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી 5 સાહિત્યક અને 5 ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં એક ઉત્કૃષ્ટ અનુભવશીલ શીખવાનું પ્લેટફોર્મ પણ પ્રદાન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભાગ લેવા પ્રતિસ્પર્ધાશીલ 21 શાળાના 515 વિદ્યાર્થીઓ સાથે તેમજ વિવિધ શાળાઓના શિક્ષકોએ ઉત્સાહ પ્રદર્શિત કરેલો હતો. આ ઉત્સવમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ ઘટના તેમની ક્ષમતા અને હુનરને પ્રદર્શિત કરવાનું એક માધ્યમ બન્યું હતું. દરેક શાળાના વિદ્યાર્થીઓ પોતાની રચનાત્મકતા પ્રવૃત્તિને પ્રગટ કરવા માટે એક અનોખું પ્રદર્શન કરી શક્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી અને પ્રિન્સિપલ દ્વારા પ્રતિભાશીલ વિદ્યાર્થીઓને જીવનના પડકારોને સ્વીકારવા અને હારને જીવનના અવસરો માનીને આ પ્રસંગ દ્વારા વિદ્યાર્થીઓને વિકાસની તક શોધીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. JGISએ યુવા પ્રતિભાશીલ વિદ્યાર્થીઓને ન્યાયાધીશો દ્વારા ઇનામો પણ આપવામાં આવ્યા હતા તથા આ સ્પર્ધામાં ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન આપવામાં આવેલું હતું. આ સ્પર્ધા તમામ વિદ્યાર્થીઓ માટે એક સમુદ્ર અનુભવની સાથે સાથે એક યાદગાર પળ બનાવવામાં આવ્યું હતું. मेरा नाम गुरवी पटेल है, मैं JG इंटरनेशनल स्कूल से हूँ. कौन सी कक्षा में आप? मैं 12th में पढ़ती हूँ. अच्छा 12th में. अच्छा पेंटिंग यहाँ से स्कूल से ही करवाते हैं कि? हाँ, मैं जब से स्कूल में ज्वाइन हुई हूँ 12 साल से, तब से मैं पेंटिंग कर रही हूँ. अच्छा आपने आप तक आज तक कितनी पेंटिंग की? ऐसे गिना तो नहीं है बट आई हैव बीन पेंटिंग 12 साल से मैं पेंट. ओह नाइस. और भी स्टूडेंट्स यहाँ सब करते हैं? हाँ, बहुत सारे स्टूडेंट्स हैं. सारे क्लास के स्टूडेंट्स करते हैं कि खाली 12th वाले करते हैं? नहीं, सारे क्लास के जूनियर सीनियर्स ऑल ऑफ स्टूडेंट्स. एंड फिर इंटरेस्ट पे डिपेंड करता है कौन कंटिन्यू करना चाहता है. और यहाँ कंपटीशन वगैरह रहता है? हाँ, होता है. बहुत सारे हमारे इंटर हाउस कॉम्पिटिशन्स होते हैं, लाइक यशोदा जैसे इंटर स्कूल कॉम्पिटिशन्स भी होते हैं. अच्छा आपका एक्सपीरियंस क्या रहा है इसमें? बहुत अच्छा एक्सपीरियंस रहा, बहुत कुछ सीखने को मिला. टाइम फ्रेम होता है तो जानने को मिलता है कि कब कौन सा टाइम पे क्या सोच चाहिए. सो लाइक क्रिएटिविटी एक्सप्रेस करने को मिलती है. काव्या, कौन से स्टैंडर्ड में? 8th ग्रेड. अभी ये जो आपने फ्यूचर वर्ल्ड का पेंटिंग बनाया है उसके बारे में आप बताइए डिटेल से. ओके, सो ये फ्यूचर वर्ल्ड में आई हैव मेड बिल्डिंग्स और स्काईस्क्रेपर्स एंड एवरीथिंग. यहाँ पे आई थिंक कि बिल्डिंग्स में देयर शुड बी ग्रीनरी एंड एवरीथिंग, सो आई एम ट्राइंग टू ऐड नेचर एंड एवरीथिंग. देयर शुड बी a hint of